ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે કે GMC રિક્રુટમેન્ટ ફોર 126 ક્લાર્ક સેનિટરી ઇન્સ્પેક્ટર એન્ડ વેરિયસ અધર પોસ્ટ 2018. મિત્રો તો ગાંધીનગર એટલે કે ગાંધીનગર મ્યુનિસિપાલિટીમાં અલગ અલગ રિક્રુટમેન્ટ આવે છે, તેના વિશે આપણે આ વિડીયોમાં કમ્પ્લીટલી વાત કરીશું कि કેટલી જગ્યાઓ છે। ओके मित्रों आपने अभी तक इस चैनल को सब्सक्राइब नहीं किया, सब्सक्राइब कर लीजिए और पास में जो बेल आइकन आएगा उसके ऊपर क्लिक कर दीजिए, क्योंकि मैं कोई भी वीडियो अपलोड करूँ आपको नोटिफिकेशन मिलता रहे। ओके मित्रों, तो आना પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ તો કેટલી પોસ્ટમાં કઈ રિક્રુટમેન્ટ છે। તો સૌથી પહેલાં જોઈએ તો હેલ્થ ઓફિસરમાં 5 જગ્યાઓ છે। સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટમાં 1 જગ્યા છે। જુનિયર ટાઉન પ્લાનરમાં 2 જગ્યા છે। ઝોનલ ઓફિસરમાં 1 જગ્યા છે। વેટરીનરી ઓફિસરમાં 2 જગ્યાઓ છે। એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં 2 જગ્યાઓ છે। ક્લાર્કમાં મિત્રો તો સૌથી વધારે જગ્યા જોઈએ તો ક્લાર્કમાં 50 સૌથી વધારે જગ્યા છે। એના પછી જોઈએ તો સેનિટરી સબ ઇન્સ્પેક્ટરમાં 16 જગ્યાઓ છે। સેનિટરી ઇન્સ્પેક્ટરમાં 9 જગ્યાઓ છે। સિનિયર ક્લાર્કમાં 10 જગ્યાઓ છે। ટેક્સ ઇન્સ્પેક્ટરમાં 7 જગ્યાઓ છે અને સબ ઓડિટ અને સબ એકાઉન્ટન્ટમાં 10 જગ્યાઓ છે। સર્વેયર ડ્રાફ્ટમેનમાં 5 જગ્યાઓ છે। ઇલેક્ટ્રોનિક્સ ડેટા પ્રોગ્રામ મેનેજમેન્ટમાં 1 જગ્યા છે અને સિસ્ટમ એનાલિસિસ એન્ડ સિનિયર પ્રોગ્રામરમાં 1 જગ્યાઓ છે। પછી જોઈ લો સિલેક્શન પ્રોસેસ। ટોટલ નંબર ઓફ જગ્યાઓ છે 126। એજ્યુકેશન ક્વોલિફિકેશન, પ્લીઝ રીડ ધ ઓફિશિયલ નોટિફિકેશન ફોર ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ ડિટેલ્સ। એટલે તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન છે। ઓકે, અને સિલેક્શન પ્રોસેસ કેન્ડિડેટ વિલ બી સિલેક્ટ બેઝ ઓન ધ કોમ્પિટેટિવ રાઇટન એક્ઝામ એન્ડ કોમ્પ્યુટર પ્રોફેશન ટેસ્ટ। મિત્રો તો આમાં સૌથી પહેલાં જે એટલે કે કોમ્પિટેટિવ રાઇટન ટેસ્ટ એટલે કે MCQ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે અને તે પછી એમાં જે સિલેક્ટ થશે તેને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ઓકે, હાઉ ટુ એપ્લાય। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે એપ્લાય ઓનલાઈન થ્રુ ધ ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી જે પણ મિત્રોને આમાં ફોર્મ ભરવું હોય તેમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે। હવે જોઈએ લાસ્ટ ડેટ શું છે તો સૌથી પહેલાં જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ સ્ટાર્ટિંગ ડેટ ઓનલાઈન એપ્લિકેશન 27/3/2018। તો મિત્રો 27 તારીખથી આપણે એપ્લાય એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે અને લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ એટલે કે 10/4/2018 સુધી આપણે આમાં ફોર્મ ભરી શકાય છે। હવે જોઈએ તો જે નોટિફિકેશન છે ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત। ગાંધીનગર મહાનગરપાલિકાની નીચે મુજબની મંજૂર થયેલ જગ્યાઓ ભરવા માટે વેબસાઇટ https://ojas.gov.nic.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। સંબંધિત ઉમેદવારોએ તારીખ 27/3/2018 એટલે કે 14 કલાકથી 10/4/2018 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજીઓ કરી શકે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી વિનંતી। તો સૌથી પહેલાં જોઈએ તો ક્રમ નંબર 1 જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા। તો ક્રમ નંબર 1 જગ્યા ઉપર છે આરોગ્ય અધિકારી। ઓકે, તો આરોગ્ય અધિકારી છે તેમાં ટોટલ 5 જગ્યાઓ છે। સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ તેમાં પણ 1 જગ્યા છે। જુનિયર ટાઉન પ્લાનરમાં 2 જગ્યાઓ છે। ઝોનલ ઓફિસરમાં ઝોનલ અધિકારીમાં 1 જગ્યા છે। વેટરનરી ઓફિસરમાં 2 જગ્યાઓ છે। વહીવટ અધિકારીમાં 2 જગ્યાઓ છે। ક્લાર્કમાં 50 જગ્યાઓ છે। સેનિટરી સબ ઇન્સ્પેક્ટરમાં 16 જગ્યાઓ છે। સેનિટરી ઇન્સ્પેક્ટરમાં 9 જગ્યાઓ છે। સિનિયર ક્લાર્કમાં 10 જગ્યાઓ છે। ટેક્સ ઇન્સ્પેક્ટરમાં 7 જગ્યાઓ છે। સબ ઓડિટર એન્ડ સબ એકાઉન્ટમાં 10 જગ્યાઓ છે। સર્વેયર ડ્રાફ્ટમેનમાં 5 જગ્યાઓ છે। પ્લાનિંગ આસિસ્ટન્ટમાં 4 જગ્યાઓ છે। ઇલેક્ટ્રિકલ ડેટા પ્રોસેસિંગ મેનેજરમાં 1 જગ્યાઓ છે। આસિસ્ટન્ટ સિસ્ટમ એનાલિસિસ્ટ એન્ડ સિસ્ટમ પ્રોગ્રામરમાં 1 જગ્યાઓ છે। અને મિત્રો આ જે પ્રસિદ્ધ થયું તારીખ છે 22/3/2018 ગાંધીનગરથી। ઓકે મિત્રો, તો જે પણ મિત્રોએ આમાંથી જે પણ મિત્રોને રિલેટેડ હોય એ મિત્રોએ આમાં એપ્લાય કરી દો। એપ્લાય કરવા માટે ઓજસની વેબસાઇટ પરથી આપણે 27/3/2018ના રોજથી આપણે ગમે ત્યારે એપ્લાય કરી શકાય છે। ઓકે મિત્રો, અને જો મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે શેર કરશો, અને જો મિત્રો આપણા માટે આ વિડીયો ઉપયોગી ન હોય તો પણ આ વિડીયોને આપણે ફેસબુક, વોટ્સઅપ સભી જગ્યા પર શેર કરશો, જેને કારણે જે મિત્રોને ઉપયોગી છે તેને ઉપયોગી થઈ શકે। ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।